ની અંદર એક મકાનના બાંધવાના 25 લાખ રૂપિયા ફોન છે ચાલુ બંધ કરે યાર. હા, એક મકાન મકાન બાંધવાના 25 લાખ રૂપિયા. આ સુધી અધિકારીઓ હા, અધિકારી. તો વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીના આકરા તેવર જોવા મળ્યા છે. કાનાણીએ ગેરકાયદે દબાણને લઈને ફરી સવાલો ઉઠાવ્યા છે. મોટા અને નાના વરાછામાં ગેરકાયદે બાંધકામ કરાયાનો આરોપ છે. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ લાંચ માંગતા હોવાનો પણ કાનાણીએ આ એક મોટો આરોપ લગાવ્યો છે. એક મકાન બાંધવાના અધિકારીઓ 25 લાખ રૂપિયા લેતા હોવાનો આરોપ છે. રહેણાંક વિસ્તારોમાં કમર્શિયલ બાંધકામ પણ ઉભા કરાયાનો કાનાણીએ દાવો કર્યો છે અને આ કમર્શિયલ બાંધકામના કારણે ટ્રાફિકની મોટી સમસ્યા થાય છે. અધિકારીઓની નજર હેઠળ ગેરકાયદે બાંધકામ થતો હોવાનો પણ ધારાસભ્ય કુમાર કાનાણીનો દાવો છે. અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી કમર્શિયલ બાંધકામ કરાયાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે. વરાછા હોય, પૂણા હોય કે મોટા વરાછા હોય, એક ખૂબ મોટો દીકતો ધંધો શરૂ થયો છે. રહેણાંક વિસ્તારોની અંદર રોડ પરના મકાનો લઈ, પ્લોટો લઈ અને કોમર્શિયલ બાંધકામોનો ખૂબ મોટો રાફડો ફાટ્યો છે. અને આ કોમર્શિયલ જે બાંધકામો થયા છે એના કારણે સોસાયટીમાં રહેતા લોકોને ખૂબ મોટી મુશ્કેલી ઊભી થઈ છે અને ટ્રાફિકની સમસ્યાઓ અને રોડ બંધ કરવાની સમસ્યાઓ ઊભી થઈ છે. અધિકારીઓ આ કોમર્શિયલ મકાનો બંધાવવા માટેના ખૂબ મોટા પ્રમાણમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને ખૂબ વ્યવસ્થિત પ્લાનિંગ સાથે અધિકારીઓ કામ કરી રહ્યા છે. મારી માગણી છે કે આવા અધિકારીઓ સામે પગલાં ભરવા જોઈએ. બેફામ ચાલતા કોમર્શિયલ કામો રેસિડેન્ટની અંદર બંધ થવા જોઈએ. સણિયા વિસ્તારની અંદર કોટેજ ઇન્ડસ્ટ્રી પાસ થાય છે,